રાજ્ય સરકારના બજેટને લઈ કોંગ્રેસના પ્રહાર, આંકડાઓની મોટી ભરમાર કરવામાં આવે છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા. ગુજરાતમાં પોલીસ દરમાં લાંબા સમયથી ભરતીનો અભાવ છે. રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર ઘટશે. 5 દિવસ સુધી ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી. 3 દિવસ ગરમીની અસર વધુ રહેવાની આગાહી. હેકર્સે ભારતીય વાયુસેનાની સિસ્ટમને હેક કરવાનો પ્રયાસ કર્યો. માલવેર અટેકથી સેન્સિટિવ ડેટા ચોરવાનો પ્રયાસ નિષ્ફળ. જીપ ફાઇલની મદદથી સિસ્ટમમાં એન્ટર થવાનો પ્રયાસ. વિધાનસભા ગૃહમાં રજૂ કરેલા રાજ્યના બજેટને મુખ્યમંત્રીએ આવકાર્યું. 10% વધારા સાથે 3,32,000 કરોડની જોગવાઈઓવાળું બજેટ રજૂ કરાયું. સમગ્ર વિશ્વ સાથે આર્થિક અને સાંસ્કૃતિક રીતે જોડાયેલું ગ્લોબલ ગુજરાત. રાજ્યના ગૃહ વિભાગ માટે બજેટમાં ₹10,378 કરોડની જોગવાઈ. ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2024-25નું બજેટ રજૂ કર્યું. આરબીઆઈના આદેશ બાદ પેટીએમે આપ્યું આશ્વાસન. પેટીએમ ફાઉન્ડર વિજય શેખર શર્માનું નિવેદન. કહ્યું 29 ફેબ્રુઆરી બાદ પણ એ પહેલાની જેમ જ કામ કરશે. અયોધ્યા રામ મંદિરમાં આવનાર ભક્તોની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. 23 જાન્યુઆરીથી અત્યાર સુધી 25 લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શન માટે આવ્યા. છેલ્લા 11 દિવસમાં ભગવાન રામલલ્લાની દાનપેટીમાં 11 કરોડ રૂપિયાનું દાન આવ્યું. બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીને લઈ મોટી જાહેરાતો કરવામાં આવી છે. ગિફ્ટ સિટીને પ્લાન્ટ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે. ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ માટે ₹100 કરોડની જોગવાઈ કરાઈ છે. જાન્યુઆરી 2024માં રાજ્યની 8,922 કરોડની આવક થઈ. જીએસટીમાં ₹5,861 કરોડની આવક નોંધાઈ. જીએસટીના અમલીકરણ બાદ ગુજરાતમાં આવક વધી. ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદની પીએમ મોદી સાથેની મુલાકાત. આચાર્ય પ્રમોદ કૃષ્ણમ સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિર બન્યું તો આચાર્ય પ્રમોદ કૃષ્ણમના સૂર બદલ્યા.